મોરબી અને માળિયા મિયાણા પંથકમાં મેઘરાજાએ ખેડૂતો માટે આફત વરસાવી હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે, જેમાં માળિયા મિયાણા પંથકમાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતીમાં તારાજી થઈ હતી. માળિયાના ગામોમાં ખેતરોમાં વરસાદના પાણી ભરેલા હતા. આવી સ્થિતિ વચ્ચે ઝીકિયારી પાસેનો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થતાં એક સાથે પાણી છોડાતા ડેમ હેઠવાસના માળિયા મિયાણાના માણાબા, સુલતાનપુર, વિશાલનગર, ચીખલી સહિતના ગામોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. કપાસ સહિતનો પાક પાણીમાં તરવા લાગ્યો છે, જેથી પાકને ભારે નુકસાન થાય છે. તેમાંય કપાસ સહિતનો પાક લણવાની તૈયારીઓમાં હોય ત્યારે સારી ઉપજ મળશે આશા ઉપર ડેમના પાણી ફરી વળે છે. ખેડૂતોએ 30 વર્ષથી પાકને નુકસાનની ધારાસભ્ય, સાંસદ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. તેથી ખેડૂતો રામ ભરોસે જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. મારું નામ રતિલાલ નરસિંહ, ગામ મારું વિશાલનગર, સુલતાનપુર. અને અહીંયા માણાબા, સુલતાનપુર, વૈડોવર, ચીખલી અને અમુક સીમ ખાખરેજીની આવી જાય. આ 4-5 ગામની અમારે 2000 જમીનમાં પાણી ફરી જાય અને નદીમાં એનો નિકાલ નથી. નદી બંધ થઈ ગઈ એટલે પાણી બધું સીધું વાડીઓમાં જ આવતું રહીએ. અને ઓલા લોકો ડેમ કમ્પ્લીટ ભરેલો રાખે એટલે પાણી આવ્યું નથી, છોડ્યું નથી. એના આગળ થોડુંક 2-4 ઇંચ વરસાદનું પાણી અંગરવાની જગ્યા તો ડેમમાં રાખવી જોઈએ ને, એ તો રાખતા નથી. હવે અમારે આ નુકસાની દર વર્ષે ભોગવવાની જ થાય. અમે તો કઈ થાયકા બધાને, રાજકારણને, કાનભાઈને હરવાર કીધું હોય છે કે અમને નદીનું કંઈક કરાવી દઈએ, નદીનું કંઈક કરાવી દઈએ, પણ એનો કાંઈ ઉકેલ આવતો નથી. હવે અમારી ગણતરી એવી છે કે આ મામલતદારને, કલેક્ટર લેખિત આપી દઈએ તો રેતીવાળાને છૂટછાટ આપી દઈએ તો એ કંઈક બાવરિયા કાઢી નાખે, નીકળે એટલી રેતી લઈ જાય તો અમારી નદી સાફ થાય. એના સિવાય આ પ્રશ્ન હલ નથી થાય. એમ સરકાર દે એથી અમારો કાંઈ ફેર ન પડે. સરકાર દે એમાં અમારી મજૂરીના પૈસા ન થાય. મહેશભાઈ મારું નામ, ગામ સુલતાનપુર, વિશાલનગર. કપાસ, એરંડા, તલ, સોયાબીન 4 વસ્તુમાં નુકસાન અમને પૂરતી છે. 2000 વીઘા જમીન, 2 દિવસ નદીનું પાણી આવી રીતે હાલે છે બારોબાર. નદીમાં પાણીનો કોઈ નિકાલ નથી જાય એવો. એ લોકો ભરાય એટલે મર્યાદિત પાણી છોડ્યા જ રાખે સતત વરસાદની બીકે, બરોબર. એટલે અમારે વરોવર આ જ સમસ્યા ઊભી થાય. 20-30 વર્ષની વાત છે, આ પહેલાવેલી વાત નથી. અને હર વખતે આ જ વાત બને. રાજ્ય સરકાર પાસે અપેક્ષા સહાયની, પણ સહાય તો એ લોકો મર્યાદિત આપે ને, 1 હેક્ટરની આપે, 2 હેક્ટરની આપે. કે 2 હેક્ટરના પૈસાથી અમારી ખેતી થોડી થવાની. અમારે આનો કાયમી નિકાલ છે.